મિત્રો, હમણાં અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્ણ થઈ છે અને તેમાં કમલા હેરિસ સામે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. એમની સત્તાના સોપાન એ થોડા જ સમયમાં એટલે લગભગ જાન્યુઆરીમાં સત્તાના સોપાન સંભાળશે. પરંતુ ચર્ચા એની ચાલી રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવશે પછી આંતરરાષ્ટ્રીય વેપાર પર એની શું અસર પડશે. ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ 14 જૂન 1946ના રોજ જેમિકા હોસ્પિટલ મેડિકલ સેન્ટર ન્યુયોર્ક અમેરિકા ખાતે થયો હતો અને આજે તેમની ઉંમર લગભગ 78 વર્ષની થવા પામી છે. તાજેતરમાં કમલા હેરિસને હરાવીને ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતી ગયા અને લગભગ જાન્યુઆરી 2025માં પોતે અમેરિકાની સત્તા સંભાળશે. પરંતુ વર્તમાન સમયમાં એક જ ચર્ચા ચાલે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જો સત્તા સંભાળશે તો વિશ્વના વિકસિત, વિકાસશીલ અને પછાત દેશો પર એના વેપાર પર કયા પ્રકારની અસરો થશે. અમેરિકાની ચૂંટણીઓ પહેલા અને પછી વિશ્વના શેર બજારોમાં ઘણો મોટો ચઢાવ અને ઉતાર જોવા મળ્યો છે. અનેક લોકોને તેમાંથી ફાયદો પણ થયો છે અને નાણાકીય નુકસાન પણ થયું છે. વર્તમાન સમયમાં આપણે જોઈએ તો ડોલરનો વિનિમય દર એ લગભગ 84 રૂપિયા અને 50 પૈસાની આસપાસ રહ્યો છે. તેમાં વધઘટ તો આવે જ છે, ચાલે જ છે. બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ચૂંટણી જીત્યા ત્યારે તેમણે મેક અમેરિકા ગ્રેટ અગેન એ પ્રકારનું સ્લોગન આપ્યું હતું. એમના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે આ પ્રકારના સ્લોગનનો વધારે ઉપયોગ કર્યો હતો. અમેરિકાની પ્રજા એ સમૃદ્ધ પ્રજા છે. ત્યાંના લોકોની માથાદીઠ આવક એ અન્ય દેશો કરતાં વધુ છે. ત્યાંની પ્રજા બહુ સુખી અને સંપન્ન હોવાથી વર્ષોથી ચીનમાંથી જે ઉત્પાદન થાય છે, ચીજ વસ્તુ અને સેવાઓનું, એની આયાત પણ કરે છે. ચીનમાંથી વિવિધ પ્રકારના ઉત્પાદનો, ઇલેક્ટ્રોનિક સાધનો, મૂડીગત સાધનો, મશીનરી, આ પ્રકારની મોટા પાયે વર્ષોથી અમેરિકામાં આયાત થતી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીત્યા પછી આયાતી વસ્તુઓ માટે ટેરિફ વધારવાની વાત કરી હતી અને એમના ચૂંટણીમાં પણ એમણે કહ્યું હતું. પરિણામે અમેરિકાના ઉપભોગકર્તા જે છે, જે ચીજ વસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ કરે છે, વપરાશકર્તા છે, એ વપરાશકર્તાઓ માટે નાણાકીય ખર્ચ વધી શકે છે. પરિણામે અમેરિકામાં નાણાંનો પુરવઠો વધશે અને નાણાંનો પુરવઠો વધતા ત્યાં ફુગાવો પણ વધશે અને આવનાર સમયમાં મોંઘવારી વધશે એવું એક અનુમાન કરી શકાય. બીજું, અમેરિકાની ફેડરલ બેંક ચાલુ સાલે 2 વખત રેટ કટ કર્યો છે અને વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે.
પરિણામે તેની અસર એ વિશ્વના શેર બજારોમાં વધઘટ પ્રમાણમાં જોવા મળેલી છે. પરંતુ હવે પછી જો ફુગાવો વધવાનો જ હોય અમેરિકામાં, તો ફેડરલ બેંક પાસે આપણે રેટ કટની આશા ન રાખી શકીએ. એટલે સ્વાભાવિક રીતે જ આવનાર સમયમાં મોંઘવારી વધે તો નવાઈ નહીં. ડોનાલ્ડ ટ્રમ્પ આપણે જાણીએ છીએ તે પ્રમાણે એક વેપારીની વિચારધારાવાળા છે. તેઓ દ્રઢપણે માને છે કે ઊંચા ટેરિફ દરમાં જ અમેરિકાનું હિત સચવાયેલું છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીત્યા ત્યારથી જ આયાતી વસ્તુઓ પર ઊંચા દરે ટેરિફ નાખવાની વાત કરી હતી. આપણે થોડા ભૂતકાળમાં જઈએ તો જ્યારે અમેરિકાના સુકાનકર્તા એ બાઇડન હતા અને અમેરિકાના પ્રમુખ હતા, ત્યારે અમેરિકાની નાણાકીય ખાદ્ય 2021માં લગભગ $352 અબજ હતી. 2022માં $382 અબજ થઈ. એ પછી 2023માં થોડી ઘટી અને $279 અબજ થઈ. અને ત્યાર પછી એમાંય પણ આંશિક ઘટાડો થયો અને 2024માં એ લગભગ $217 અબજ રહેશે. પરંતુ જો ભવિષ્યમાં અમેરિકાની નાણાકીય ખાદ્ય વધી જશે તો ફુગાવો નિયંત્રણ બહાર જશે અને પરિણામે એના જે પરિણામ સ્વરૂપ એની જે અસરો છે એ અસરોમાં ઊંચા વ્યાજના દરના કારણે મૂડીના પ્રવાહમાં ફેરફારો જોવા મળશે અને તેની અસર એ વિશ્વના અન્ય દેશો પર પણ પડશે. અમેરિકાની અંદર જાણીએ છીએ મિત્રો કે ચીનમાંથી જે વસ્તુઓ આયાત થાય છે એ આયાત ચીન ઊંચા ટેરિફ દરના કારણે ચીનના સ્થાનિક લોકોને રોજગારી આપવા માટે તે બીજા અન્ય વેપારી સંબંધો, અન્ય દેશોના વેપાર સાથેના સંબંધો ઓછા વ્યાજના અથવા ઓછું એને ફાયદો થાય, ચીનને ફાયદો થાય તે રીતે એની સાથે વેપાર વધારવાની વાત કરશે. કારણ કે ચીનમાં પણ લોકોને રોજગાર તો પૂરો પાડવો જ પડશે. એટલે સ્વાભાવિક રીતે આવનાર સમયની અંદર ભારત, ચીન અને અન્ય જે વિશ્વના વિકાસશીલ દેશો છે, પછાત દેશો છે, એને સ્વાભાવિક રીતે જ તેની અસર એ જોવા મળશે. આંતરરાષ્ટ્રીયના વેપારના જે સ્વરૂપ છે એ સ્વરૂપમાં પણ બદલાવ જોવા મળશે. હવે પછીની જે અર્થવ્યવસ્થાઓ જે છે, જે દેશોની અર્થવ્યવસ્થા છે એ પોતાના હિત કેમ વધુને વધુ જળવાય તે દિશામાં વેપાર તરીકે અન્ય દેશો સાથે જોડાશે અને આખી આંતરરાષ્ટ્રીય વેપારનું જે સ્વરૂપ છે એ ધીરે ધીરે તેમને પરિવર્તન પામતું દેખાશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.